નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું જઈ રહ્યો છું વડોદરા, અને તે પણ જોરદાર એવા નજારા સાથે। અને વડોદરામાં એટલા માટે કે આપ જોઈ શકો છો પાછળ કે પતંગ દોરા માટે। તો મિત્રો, આ વ્લોગમાં આપણે કુદરતી નજારા સાથે જઈ રહ્યા છે, અને આ વ્લોગમાં થોડું આપણે જોઈશું કે કુદરતી નજારો પાવાગઢની ત્યાંથી જવાના છે, એટલે પાવાગઢનો પણ નજારો આપ નિહાળશો આ એક મિની વ્લોગમાં। મને થયું કે ચલો આ નજારા આપણને પણ બતાવતો જાઉં, કેમ કે ખૂબ મજાના નજારા આપ જોઈ શકો છો। સવારમાં પાવાગઢનો વ્યૂ આપ જોઈ શકો છો, જે ડુંગર છે માતાજીના મંદિરનો એ આપ જોઈ શકો છો, પણ શિયાળાના લીધે દેખાતો નથી। પણ ત્યાંનું વ્યૂ એટલું જોરદાર વ્યૂ, સવારનું વ્યૂ પણ એટલો જોરદાર છે। અને મિત્રો, આ વ્યૂ આપ જોઈ શકો છો, એકદમ આહલાદક વ્યૂ આવતું હતું, તો મેં સમજ્યો કે ચલો તમને પણ બતાવતો જાઉં। ને મિત્રો, ત્યાં પંચ મહોત્સવ પણ પાવાગઢની અંદર ચાલી રહ્યો છે। તો મિત્રો, પંચ મહોત્સવ આ જગ્યા પર જ ચાલી રહ્યો છે, તો એ જગ્યાને પણ આપણે થોડી નિહાળીએ કે અહીંયા જોઈ શકો છો આ જ જગ્યા છે જ્યાં પંચ મહોત્સવ ચાલી રહ્યો છે। પણ આ વિડીયો આવશે ત્યાં લગી પંચ મહોત્સવ એ સમાપ્ત થઈ ગયો હશે, કેમ કે છેલ્લો દિવસ હતો આજે। જ્યારે હું વિડીયો શૂટ કરું છું ત્યારે છેલ્લો દિવસ હતો, અને વિડીયો આવશે તો એના પછીના દિવસમાં આવશે। તો મિત્રો, પંચ મહોત્સવ એ પતી ગયો હશે, પણ ચાલો તમને એ નજારો દેખાડું એટલા માટે જ હું આ વિડીયો શૂટ કર્યો। અને મિત્રો, આપણે ધીમે કરતા વડોદરામાં આવી ગયા છે, અને હવે પહોંચવાના છે જ્યાં દોરા માટે। તો અકબરી પતંગ પર આપણે પહોંચી ગયા છે, જ્યાં ખૂબ જ પબ્લિક હતી મિત્રો, જોઈ શકો છો આ પબ્લિક, અને ખૂબ જ વેટિંગ ચાલતું હતું। અને જોરદાર અહીંયા દોરા સૂતી આપવામાં આવે છે એવું સાંભળ્યું છે, તો અમે પણ આવ્યા હતા, અને હવે ત્યાંથી દોરો લઈને નીકળી ગયા અને ઘર આવવા માટે નીકળી ગયા। અને છેલ્લે સાંજના નજારો આપણને બતાવજો જાઉં। થેન્ક યુ દોસ્તો।